તો વિદ્યાર્થી મિત્રો આપણે સવર્ગ સંયોજનો માટે વર્નરનો સિદ્ધાંત છે એનો અભ્યાસ છે કરવો છે. તો સવર્ગ સંયોજનો માટે વર્નરનો સિદ્ધાંત. વિદ્યાર્થી મિત્રો વર્નર છે સ્વિચ વૈજ્ઞાનિક હતા. તો સ્વિચ વૈજ્ઞાનિક આલ્ફ્રેડ વર્નર એને સૌપ્રથમ સવર્ગ સંયોજનોનું નિર્માણ કર્યું. એને શું કર્યું હતું? સવર્ગ સંયોજનોના બંધારણો અને એ બંધારણોને એના જે વિચારો છે એને સૂત્ર સ્વરૂપે નિર્દેશિત કર્યા, સૂત્ર સ્વરૂપે દર્શાવવાનો પ્રયત્ન કર્યો. અને સૂત્ર સ્વરૂપે દર્શાવી એમના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો જે છે, એના ભૌતિક અને રાસાયણિક વર્તણૂક જે છે એનો પ્રાયોગિક રીતે અભ્યાસ કરી, પ્રાયોગિક રીતે એ પદ્ધતિ છે એને અપનાવી અને પછી એ સવર્ગ સંયોજનો છે એનું નિર્માણ કર્યું. ભૌતિક વર્તણૂક અને રાસાયણિક વર્તણૂક એના અનુસંધાનમાં, ભૌતિક વર્તણૂકના અનુસંધાનમાં વર્નરે રંગ જે છે, સવર્ગ સંયોજનોના રંગ એને પ્રાધાન્ય આપ્યું. અને રાસાયણિક વર્તણૂકના અનુસંધાનમાં જેમ કે સવર્ગ સંયોજન બન્યા પછી એની અંદર પ્રાથમિક સંયોજકતા કેવી રીતના આયનીકરણ પામે છે, દ્વિતીયક સંયોજકતા કેવી રીતના લિગેન્ડ અને સંક્રાંતિ તત્વના ધાતુ આયન સાથે બંધિત થયેલી હોય, એના અનુસંધાનમાં ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો અથવા તો વર્તણૂક છે એનો અભ્યાસ છે કરી અને સવર્ગ સંયોજનોનું નિર્માણ છે કર્યું. વિદ્યાર્થી મિત્રો વર્નરે જે સંક્રાંતિ તત્વનો ધાતુ આયન છે એની પ્રાથમિક સંયોજકતા અને દ્વિતીયક સંયોજકતા આ બે બાબતોના અનુસંધાનમાં પોતાની અભિવ્યક્તિ છે એ વ્યક્ત કરી. દાખલા તરીકે CrCl3, PdCl2 કે COCl2. તો સંક્રાંતિ તત્વનો ધાતુ અહીંયા સંક્રાંતિ ધાતુ તત્વ ક્રોમિયમ છે, અહીંયા પેલેડિયમ છે, અહીંયા કોબાલ્ટ છે. તો સંક્રાંતિ તત્વના ધાતુ આયન છે એની પ્રાથમિક સંયોજકતા અને દ્વિતીયક સંયોજકતા, એટલે કે સંક્રાંતિ તત્વનો ધાતુ આયન બે પ્રકારની સંયોજકતા ધરાવે છે, એક પ્રાથમિક સંયોજકતા અને બીજી દ્વિતીયક સંયોજકતા, એવું વર્નરે છે પ્રતિપાદિત કર્યું હતું. તો ક્રોમિયમ જે છે CrCl3 એક સવર્ગ સંયોજન છે. આ સંયોજનની અંદર Cl-1 એટલે 3 * 3 - 3, તો ક્રોમિયમ છે એનો ઓક્સિડેશન અંક +3 થાય. PdCl2 ની અંદર પેલેડિયમ જે છે એમનો ઓક્સિડેશન અંક 2 * 2 -1 ક્લોરીન એટલે તો -2, તો પેલેડિયમ +2, તો અહીંયા પેલેડિયમ નો ઓક્સિડેશન નંબર +2 છે. 2 * 2 -2, તો કોબાલ્ટ છે એ +2 થશે. તો અહીંયા CrCl3 ક્રોમિયમ ક્લોરાઇડ, પેલેડિયમ ક્લોરાઇડ અને કોબાલ્ટ ક્લોરાઇડ એની અંદર અહીંયા ક્રોમિયમ છે એનો ઓક્સિડેશન નંબર +3, પેલેડિયમ છે એનો ઓક્સિડેશન નંબર +2 અને કોબાલ્ટ છે એનો ઓક્સિડેશન નંબર +2 છે. તો આપણે એમ કહીએ કે પ્રાથમિક સંયોજકતા છે ને એ હંમેશા કોઈ સવર્ગ સંયોજન હોય અથવા તો સંયોજન હોય એમાં ધાતુનું ઓક્સિડેશન આંક એ એની પ્રાથમિક સંયોજકતા છે એનો નિર્દેશ કરે છે. તો ક્રોમિયમ છે એનો ઓક્સિડેશન નંબર +3 છે એટલે એમની પ્રાથમિક સંયોજકતા 3 છે. પેલેડિયમ છે એમની પ્રાથમિક સંયોજકતા 2 છે કેમ કે એમનો ઓક્સિડેશન નંબર +2 છે. કોબાલ્ટ છે એની પ્રાથમિક સંયોજકતા 2 છે કેમ કે એમનો ઓક્સિડેશન અંક છે એ 2 છે. તો જુદા જુદા પ્રકારના સવર્ગ સંયોજનોનું નિર્માણ છે વર્નરે કર્યું. એની અંદર એને શું કર્યું તો કે કોબાલ્ટ 3 ક્લોરાઇડ COCl3, અહીંયા 3 * 3 -3, તો કોબાલ્ટ છે +3 થયો. તો આપણે લખશું કોબાલ્ટ 3 ક્લોરાઇડ
રોમન સંખ્યામાં કૌંસમાં એનો ઓક્સિડેશન નંબર બતાવીએ છીએ કોબાલ્ટ 3 ક્લોરાઇડ. તો COCl3 સંયોજન છે વર્નરે લીધું અને કોબાલ્ટ ક્લોરાઇડની એમોનિયા સાથેની પ્રક્રિયાથી કેટલાક સવર્ગ સંયોજનોનું નિર્માણ આલ્ફ્રેડ વર્નરે કર્યું. COCl3 કોબાલ્ટ ક્લોરાઇડ કોબાલ્ટ 3 ક્લોરાઇડ એની એમોનિયા સાથેની પ્રક્રિયા જેમ કે COCl3 plus 6 moles of NH3 gives. વિદ્યાર્થી મિત્રો એક વાત છે બરાબર સ્પષ્ટ કરી દઉં તમને. COCl3 6 મોલ એમોનિયા સાથેની પ્રક્રિયાથી 1 મોલ આપણે કોબાલ્ટ ક્લોરાઇડની એમોનિયા સાથેની પ્રક્રિયાથી બનેલું સંયોજન છે લીધું હોય તો વાસ્તવમાં આ સંયોજન છે કેવું છે COCl3 into 6 moles of NH3 ખ્યાલ આવે છે ને COCl3 into 6 moles of NH3 તો શું થયું કે કોબાલ્ટ જે છે એ 6 એમોનિયા લિગાન્ડ સાથે પ્રક્રિયા કરે છે તો CONH3 6 ટાઈમ into Cl3 એક સવર્ગ સંયોજનનું નિર્માણ થાય છે. સમજો 1 મોલ COCl3 into 6 moles of NH3 છે. COCl3 6 મોલ એમોનિયા સાથે પ્રક્રિયા કરી 1 મોલ COCl3 into 6 moles of NH3 1 મોલ સંયોજન આપણી પાસે છે બરાબર. તો એ સવર્ગ સંયોજન બનાવે છે CONH3 6 Cl3 બરાબર. સમજીએ આપણે Ml6 પ્રકારનું સંયોજન બનાવવું છે. Ml6 કે જેમાં મેટલ કોબાલ્ટ છે અને લિગેન્ડ છે 6 હોય તો તમારી પાસે Cl3 છે અને 6 મોલ એમોનિયા તો Ml6 પ્રકારનું સંયોજન થવા પછી Cl3 છે એને મેં પ્રાથમિક સંયોજકતાથી જોડેલ છે. કોની સાથે? કોબાલ્ટ સાથે. પ્રાથમિક સંયોજકતાથી કાં તો ઋણાયન જોડાયેલો હોય અધરવાઇઝ તો ડાબી બાજુએ ધનાયન હોઈ શકે છે. તો CONH3 6Cl3 આ સવર્ગ સંયોજનનું નિર્માણ થયું. હવે બરાબર સમજીએ તમને મેં વાત કરી એ મુજબ કે આપણી પાસે COCl3 into 6 moles of Na3 1 મોલ સંયોજન છે. આનું આયનીકરણ તમે કરી દો. આયનીકરણ કરશો તો શું થશે? CO NH36 3Cl minus અને પ્લસ 3 plus 3Cl minus. આનું આપણે આયનીકરણ કર્યું તો આયનીકરણ કરવાથી આપણને એક આયન CONH3 પ્લસ અને 3Cl minus કુલ 4 આયનો આપણને દ્રાવણની અંદર પ્રાપ્ત થાય આયનીકરણ કરીએ તો. એટલે આપેલું વિદ્યુત વિભાજ્ય છે એ 1:3 પ્રકારનું છે. 1:3 પ્રકારનું છે એટલે વિદ્યુત વિભાજ્ય 1:3 પ્રકારનું છે. હવે આ જે સંયોજન છે સંયોજન પૂરું COCl3 into 6NH3 એક મોલ આપણે લઈએ છીએ. આ જે સંયોજન છે એની અંદર આપણે ઠંડુ સિલ્વર નાઇટ્રેટ છે ઉમેરીએ ધીરે ધીરે. ઠંડુ સિલ્વર નાઇટ્રેટ છે COCl3 into 6 moles of NH3 ની અંદર ઉમેરીશું ત્યારે શું થશે તો કે હંમેશા સવર્ગ સંયોજન બન્યા પછી એમનું આયનીકરણ કર્યા પછી અહીંયા 3Cl-1 છે અને આપણે એની અંદર શું એડ કરીએ છીએ તો કે AgNO3 સિલ્વર નાઇટ્રેટ. જલીય દ્રાવણમાં સિલ્વર નાઇટ્રેટનું આયનીકરણ થઈ જશે એટલે Ag+1 અને NO3-1 તરીકે છૂટું પડશે. વાસ્તવમાં 3Cl- છે એટલે 3 મોલ Ag+1 NO3- એ 3 મોલ Ag+1 3Cl- સાથે પ્રક્રિયા કરી અને AgCl ના અવક્ષેપ છે મળશે આપણને. સિલ્વર ક્લોરાઇડના સફેદ અવક્ષેપ છે મળશે. મતલબ સિલ્વર ક્લોરાઇડ છે શું થશે અવક્ષેપિત થશે. તો સિલ્વર ક્લોરાઇડ છે એના અવક્ષેપ તો આપણને મળે છે સફેદ અવક્ષેપ. કેટલા મોલ મળે છે 3 મોલ. કેમ કે 3Cl- 3Ag+1 સાથે પ્રક્રિયા કરી 3 મોલ્સ ઓફ AgCl બનાવશે તો સિલ્વર ક્લોરાઇડના 3 મોલ આપણને મળે છે. તો આપણી ટેક્સ્ટ બુક ની અંદર લખ્યું છે કે 1 મોલ COCl3 into 6 moles of NH3 પ્રક્રિયા કરીને શું આપે છે 3 મોલ સિલ્વર ક્લોરાઇડ આપે છે. મતલબ કે 3 મોલ સિલ્વર ક્લોરાઇડ શું થાય છે અવક્ષેપિત થાય છે. હવે વિચાર કરીએ
કે 6 મોલ એમોનિયા સાથે પ્રક્રિયા આપણે કરાવી હતી, એના બદલે COCl3 પ્લસ 5 મોલ્સ ઓફ NH3 છે વિચારીએ, એમની સાથે પ્રક્રિયા છે કરીએ તો 5 મોલ્સ ઓફ NH3 સાથે પ્રક્રિયા કરીએ છીએ એટલે આ સંયોજન છે 1 મોલ લઈએ છીએ, વાસ્તવમાં COCl3 5 moles of NH3 1 મોલ સંયોજન આપણી પાસે છે। તો 1 મોલ સંયોજન છે એમની પ્રક્રિયા કરીએ છીએ, આપણે શું બનાવીએ છીએ? સવર્ગ સંયોજન કયા પ્રકારનું બનાવીએ છીએ? વિદ્યાર્થી મિત્રો એક વાત બરાબરની ધ્યાનમાં રાખી લો, આપણે જે સવર્ગ સંયોજનોનો અભ્યાસ કરવાનો છે એની અંદર ખાસ કરીને Ml4 Ml5 અને Ml6 પ્રકારના સવર્ગ સંયોજનોનો અભ્યાસ કરવાનો છે। તો અહીંયા જે વાત કરીએ છીએ Ml6 પ્રકારનું બનાવીએ છીએ તો CO કોબાલ્ટ NH3 5 times 5 મોલ એમોનિયા સાથે પ્રક્રિયા કરીએ છીએ અને Cl Cl2 તો 5 NH3 એક દંતીય તટસ્થ લિગેન્ડ અને Cl જે એક દંતીય ઋણાયન લિગેન્ડ છે, તો કુલ કેટલા થયા? 5 ને 6। તો આ સવર્ગ સંયોજન બન્યું છે એ પણ કયા પ્રકારનું બન્યું છે? Ml6 પ્રકારનું બન્યું છે। હવે આનું આયનીકરણ કરીએ તો જુઓ કેવી રીતના થશે? CO NH3 5 times into Cl 2Cl minus into 2 plus। એક વાત બરાબરની ધ્યાનમાં રાખી લો, જ્યારે આયનીકરણ કરીએ છીએ ને ત્યારે દ્વિતીયક સંયોજકતાથી જોડાયેલા છે લિગેન્ડ, સંક્રાંતિ તત્વના ધાતુ આયન સાથે દ્વિતીયક સંયોજકતાથી જે લિગેન્ડ જોડાયેલા હોય એનું આયનીકરણ થતું નથી। આપણે પછી ભણશું વર્ણના સિદ્ધાંત પ્રમાણે પ્રાથમિક સંયોજકતાનું આયનીકરણ છે શક્ય છે, પરંતુ દ્વિતીયક સંયોજકતાનું આયનીકરણ પોસિબલ નથી, શક્ય નથી। એટલા માટે આનું આયનીકરણનો સવાલ નથી, પણ અહીંયા જે Cl2 છે એનું આયનીકરણ થાય છે 2Cl- તરીકે, એટલે પ્રાથમિક સંયોજકતા છે આયનીકરણ પામે છે અને દ્રાવણની જલીય દ્રાવણની અંદર આયનો છે મુક્ત કરી શકે છે। તો 2Cl- હવે આપણે ઠંડો AgNO3 છે એની અંદર ઉમેરીએ તો 2Cl- 2Ag+1 સાથે પ્રક્રિયા કરીને શું બનાવશે? 2 moles of AgCl, મતલબ સિલ્વર ક્લોરાઇડના સફેદ અવક્ષેપ છે આવશે। પણ કેટલા મોલ મળશે સિલ્વર ક્લોરાઇડ? 2 મોલ। તો 2 મોલ સિલ્વર ક્લોરાઇડ છે અવક્ષેપિત થાય છે। વિદ્યાર્થી મિત્રો એવી જ રીતના આપણે COCl3 કોબાલ્ટ 3 ક્લોરાઇડ એની 4 moles of NH3 સાથે પ્રક્રિયા છે વિચારીએ, 4 moles of NH3 તો શું થશે? CO NH3 4 times into Cl2 into Cl, સમજો 4 ને 2 6 અષ્ટફલકી પ્રકારનું સવર્ગ સંયોજન છે એનું નિર્માણ થાય છે Ml6 પ્રકારનું। તો અહીંયા આપણે એમનું આયનીકરણ કરીએ તો શું થાય? Cl-1 તો આ પૂરો સવર્ગ કૌંસ અથવા તો સવર્ગ સ્પીસીઝ એ +1 થશે, એટલે CO NH3 4 times into Cl2 +1 Cl-। હવે એની અંદર ઠંડો AgNO3 સિલ્વર નાઇટ્રેટ છે આપણે ધીરે ધીરે ઉમેરીએ, બરાબર? તો શું થશે? Ag+1 સાથે Cl- પ્રક્રિયા કરીને શું બનાવશે? 1 મોલ AgCl। તો AgCl તો અવક્ષેપિત થશે, પણ AgCl ના મોલ કેટલા મળશે? 1 મોલ મળશે। હવે ફરીથી એ જ વસ્તુ છે વિચારીએ, બરાબર સમજો કે વર્નરે ભૌતિક ગુણધર્મો, ભૌતિક વર્તણૂક અને રાસાયણિક વર્તણૂકના અનુસંધાનમાં પ્રાયોગિક રીતે સરળ પ્રાયોગિક પદ્ધતિ અપનાવી અને સવર્ગ સંયોજનોનું નિર્માણ કર્યું હતું। એટલા માટે ફરીથી હું એવું રિએક્શન લખું કે COCl3 + 4 moles of NH3 gives, હવે સવર્ગ સંયોજન શું બનશે? CONH3 4 times into Cl2 into Cl। તો વિદ્યાર્થી મિત્રો આ બંને છે તમને સમાન લાગે રાસાયણિક ગુણધર્મોના અનુસંધાનમાં, કેમ કે સવર્ગ સંયોજન છે CONH3 4Cl2 into Cl પ્રકારનું જ બન્યું। હવે એનું આયનીકરણ કરીએ તો શું થાય? CONH3 4 times તમને શીખવું છે મુજબ into Cl2 Cl-1 પૂરો સવર્ગ સ્પીસીઝ +1 +1 - 1 = 0। સવર્ગ સંયોજન પ્રાથમિક સંયોજકતાથી જોડાઈ જાય ત્યારે ન્યુટ્રલ થઈ જાય, તટસ્થ છે બની જાય। તો
તો અહીંયા પણ 1 મોલ સિલ્વર ક્લોરાઇડ ના અવક્ષેપ છે આવશે, સિલ્વર ક્લોરાઇડ છે 1 મોલ અવક્ષેપિત થશે. પણ ભૌતિક ગુણધર્મોના અનુસંધાનમાં આ બંને બાબતો છે જુદી છે. કેવી રીતના? તો પેલું સવર્ગ સંયોજન છે એનું તમે વિચાર કરો. તો પેલું સવર્ગ સંયોજન જે છે એનો રંગ જે છે ને CONH3 6 times Cl3 એ પીળો હોય છે. આ પીળા રંગનો છે ભૌતિક ગુણધર્મોના અનુસંધાનમાં. આ સવર્ગ સંયોજન CONH3 5 times Cl into Cl2 આ સવર્ગ સંયોજન છે એ જાંબુડિયા રંગનું છે. એ સવર્ગ સંયોજન કયા રંગનું છે? જાંબુડિયા રંગનું. આ ત્રીજું સવર્ગ સંયોજન છે CONH3 4 times Cl2 into Cl એ લીલા રંગનું છે. કેવું છે? લીલા રંગનું છે. આવડું આ સંયોજન આ બંને સમાન હોવા છતાં આ લીલા રંગનું છે, જ્યારે આવડું આ છે કેવું છે? જાંબલી રંગનું છે. કેવું છે? જાંબલી રંગનું. મતલબ શું થયો કે ભૌતિક ગુણધર્મોના અનુસંધાનમાં 1 મોલ સિલ્વર ક્લોરાઇડ અવક્ષેપિત થતું હોવા છતાં બંને છે રંગના અનુસંધાનમાં અલગ છે. તો ભૌતિક ગુણધર્મોના અનુસંધાનમાં અલગ પડે છે. તો આપણે ચારેય સવર્ગ સંયોજનો છે એ જોયા એ Ml6 પ્રકારના છે. કેવા છે? Ml6 પ્રકારના. વિદ્યાર્થી મિત્રો, આ પછી વર્નરના સિદ્ધાંતની અભિધારણાઓ, વર્નરે ક્યારે સિદ્ધાંત છે પ્રતિપાદિત કર્યો અને એની અભિધારણાઓ શું છે એના વિશેનો ખ્યાલ છે હવે પછી આપણે રજૂ છે કરીએ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વર્નરના સિદ્ધાંતની અભિધારણાઓનો અભ્યાસ છે કરવાનો છે. વર્નરના સિદ્ધાંતની અભિધારણાઓ. તો આપણે વાત કરી હતી એ મુજબ આલ્ફ્રેડ વર્નરે 1898 માં વર્નરે સવર્ગ સંયોજનોનો સિદ્ધાંત આપ્યો અથવા તો સિદ્ધાંત પ્રતિપાદિત કર્યો. તો 1898 ની અંદર આલ્ફ્રેડ વર્નરે સવર્ગ સંયોજનોનો સિદ્ધાંત છે પ્રતિપાદિત કર્યો, મતલબ સવર્ગ સંયોજનોનો સિદ્ધાંત છે રજૂ કર્યો. એ સિદ્ધાંતની મુખ્ય અભિધારણાઓ કઈ હતી? વર્નરે એવી વાત કરી કે ધાતુ પરમાણુ કે ધાતુ આયન કે પરમાણુ બે પ્રકારની સંયોજકતા ધરાવે છે. ધાતુ આયન અથવા તો પરમાણુને બે પ્રકારની સંયોજકતા હોય. એક સંયોજકતા પ્રાથમિક સંયોજકતા. અને સેકન્ડ નંબરે દ્વિતીયક સંયોજકતા. આપણે વાત કરીએ પ્રમાણે ધાતુ આયન કે પરમાણુ બે પ્રકારની સંયોજકતા ધરાવે, પ્રાથમિક સંયોજકતા અને દ્વિતીયક સંયોજકતા. જેમ કે આપણે એક ઉદાહરણ લઈએ કે CO NH3 6 times સવર્ગ કૌંસમાં into Cl3 આ કોઈક સવર્ગ સંયોજન છે. આની અંદર કોબાલ્ટ ધાતુ આયન જે છે એની સાથે આ Cl3 3Cl- છે એ કોબાલ્ટ સાથે પ્રાથમિક સંયોજકતાથી જોડાયેલ છે. તો આ પ્રાથમિક સંયોજકતા છે. અને દ્વિતીયક સંયોજકતા જેમ કે કોબાલ્ટ છે એમની સાથે 6 એકદંતીય તટસ્થ લિગેન્ડ જોડાયેલા છે. NH3 NH3 NH3
NH3 NH3 અને NH3 અમાઇન માનું નાઇટ્રોજન કોબાલ્ટ ને પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ છે પ્રદાન કરે છે. આ 3+. તો આ જે સંયોજકતા છે એ દ્વિતીયક સંયોજકતા છે જે NH3 અને કોબાલ્ટ મતલબ લિગેન્ડ અને ધાતુ પરમાણુ કે ધાતુ આયનની વચ્ચે રચાય છે. એ દ્વિતીયક સંયોજકતા વાસ્તવમાં શું છે? આપણે ભણ્યા એ મુજબ સવર્ગ સહસંયોજક બંધ છે. તો આ દ્વિતીયક સંયોજકતા છે. તો સવર્ગ સંયોજન બે પ્રકારની સંયોજકતા ધરાવે, એક પ્રાથમિક સંયોજકતા અને બીજી દ્વિતીયક સંયોજકતા. અહીંયા તમે જુઓ ને તો રચના અષ્ટફલકી બનતી હોય. જો આને આપણે જોડી દઈએ કેવી રચના બને છે? અષ્ટફલકી. તો આ જે અષ્ટફલકી રચના છે એમાં દ્વિતીયક સંયોજકતા છે. તો ધાતુ આયન કે પરમાણુ બે પ્રકારની સંયોજકતા ધરાવે, એક પ્રાથમિક સંયોજકતા અને બીજી દ્વિતીયક સંયોજકતા. અભિધારણા બીજી એવી છે કે જે પ્રાથમિક સંયોજકતા છે એ સામાન્ય રીતે આયનીકરણ પામે એવી હોય છે. પ્રાથમિક સંયોજકતા સામાન્ય રીતે આયનીકરણ પામે તેવી હોય છે. તો હમણાં કહ્યું એ પ્રમાણે આ સવર્ગ સંયોજન છે એની અંદર Cl3 જોડાયેલો છે પ્રાથમિક સંયોજકતાથી કોબાલ્ટ સાથે. તો એનું આયનીકરણ કરો તો 3Cl- અને CONH3 6 ટાઈમ પ્લસ 3 અથવા તો 3+. તો અહીંયા એનું પ્રાથમિક સંયોજકતા છે એનું આયનીકરણથી આયનો છે મુક્ત થાય છે. મતલબ પ્રાથમિક સંયોજકતા છે આયનીકરણ પામે તેવી હોય છે. અને એ સવર્ગ સ્પીસીઝ જે છે, સવર્ગ કૌંસ છે એની સાથે પ્રાથમિક સંયોજકતાથી ઋણ આયન જોડાયેલો છે. એનો અર્થ એવો દાવો કે પ્રાથમિક સંયોજકતા છે કોના વડે સંતોષાય? ઋણ આયન વડે સંતોષાયેલ હોય છે. અને તે ઋણ આયન વડે સંતોષાય છે. તો ટૂંકમાં પ્રાથમિક સંયોજકતાનું આયનીકરણ થઈ શકે છે અને એમાંથી આયનો છે છૂટા પડે છે, મુક્ત થાય છે. દ્વિતીયક સંયોજકતા બિન આયનીકરણ કારક હોય, એટલે બિન આયનીકરણ હોય છે મતલબ કે એમનું આયનીકરણ છે પોસિબલ નથી. ત્રીજું, દ્વિતીયક સંયોજકતા બિન આયનીકરણ હોય છે. તો આપણે દ્વિતીયક સંયોજકતાથી કોબાલ્ટ સાથે 6NH3 અમાઇન લિગેન્ડ છે જોડાયેલા છે. તો કોબાલ્ટ સાથેથી NH3 લિગેન્ડ છે એ મુક્ત ન થઈ શકે. માત્ર પ્રાથમિક સંયોજકતા છે એમનું આયનીકરણ થાય, પણ દ્વિતીયક સંયોજકતાથી અહીંયા કોબાલ્ટ છે CO+3 આયન કે NH3 લિગેન્ડ છે મુક્ત થઈ શકે નહીં. પણ એની સાથે કોબાલ્ટ ધાતુ પરમાણુ કે ધાતુ આયન છે એની સાથે લિગેન્ડ છે જોડાયેલું હોય. એટલે દ્વિતીયક સંયોજકતા છે એ બિન આયનીકરણ હોય છે, મતલબ કે લિગેન્ડ છે મુક્ત થઈ શકતું નથી. દ્વિતીયક સંયોજકતાનું આયનીકરણ થતું નથી. અને તે દ્વિતીયક સંયોજકતા કોના વડે સંતોષાયેલી હોય? લિગેન્ડ વડે. અને લિગેન્ડ કોણ હોય? કાં તો ઋણ આયન હોય અથવા તો તટસ્થ અણુ હોય. અને તે તટસ્થ અણુ કે ઋણ આયન, એટલે કે લિગેન્ડ વડે સંતોષાયેલી હોય છે.
ત્રીજી વાત. ચોથી અભિધારણા એવી છે કે સંક્રાંતિ તત્વના ધાતુ આયન સાથે લિગેન્ડ એટલે કે ઋણાયન કે તટસ્થ અણુ, આયન કે અણુઓનો સમૂહ એ દ્વિતીયક સંયોજકતાથી જોડાય છે ત્યારે દ્વિતીયક સંયોજકતા એમના સંવર્ગાંક અનુસાર જુદા જુદા પ્રકારની દિશાકીય ગોઠવણી અનુસાર એટલે કે અવકાશીય ગોઠવણી અનુસાર ચોક્કસ પ્રકારની ભૌમિતિક રચનાઓ છે એ નિર્દેશિત કરે છે. સંવર્ગાંક અનુસાર જેમ કે અહીંયા જુઓ તો કોબાલ્ટ સાથે 6 NH3 લિગેન્ડ જોડાયેલા હતા એટલા માટે આ સંવર્ગ સંયોજન છે Mn6 પ્રકારનું છે. એમ છે મેટલનું સૂચન કરે છે L લિગેન્ડનું, તો મેટલ સાથે 6 લિગેન્ડ જોડાયેલા છે એટલે Mn6 છે, તો આનો સંવર્ગાંક છે 6 છે. દ્વિતીયક સંયોજકતાની સંખ્યા ને તેનો સંવર્ગાંક છે કહેવાય. તો અહીંયા Mn6 પ્રકારનું છે. એવી રીતના NiCO4 સંવર્ગ સંયોજન લીધું હોય તો Ml4 પ્રકારનું છે, તો Ml6 કે Ml4 કે Ml5 પ્રકારના સંવર્ગ સંયોજનો છે હોઈ શકે. તો જુદા જુદા પ્રકારનો સંવર્ગાંક ધરાવતા સંકીર્ણ સંયોજનો અથવા તો સંવર્ગ સંયોજનો છે અસ્તિત્વમાં છે અને એ સંવર્ગાંક અનુસાર એની ભૌમિતિક રચનાઓ અવકાશની અંદર જુદી જુદી રીતે ગોઠવાય અને બનતી હોય છે જેને આપણે સવર્ગ બહુફલકી અથવા તો સવર્ગ બહુતલીય કહી શકીએ. તો સંક્રાંતિ તત્વના धातु आयन के धातु परमाणु द्वितीयक संयोजकता दी लिगेंड साथे બંધિત થાય મતલબ કે શું થાય? જોડાવું એને આપણે બંધિત થયું એમ કહેવાય અને સંવર્ગાંકને અનુરૂપ ભૌમિતિક રચનાઓ ઉદ્ભવે છે. દ્વિતીયક સંયોજકતા કોને સમાન હોય? સંવર્ગાંકને સમાન હોય છે, જેમાં દ્વિતીયક સંયોજકતા સંવર્ગાંકને સમાન હોય છે. તો આ જે સંવર્ગ સંયોજન છે એની અંદર કૌંસ જે દેખાય છે સંવર્ગ સ્પીસીસ છે અને એની સાથે 3Cl- જે જોડાયેલા છે એને આપણે પ્રતિ આયન તરીકે ઓળખી શકીએ. આ સંવર્ગ સ્પીસીસ છે, સંકીર્ણ છે જે કૌંસની અંદર છે અને એની સાથે 3Cl- પ્રાથમિક સંયોજકતાથી જોડાયેલા છે એ શું છે? પ્રતિ આયન.